જામનગર જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત નીપજ્યું છે. વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 4 બાળકમાંથી એકનું મોત થયું છે અને હાલ 3 બાળકની હાલત અતિ ગંભીર છે. સઘન સારવાર હેઠળ છે ત્રણેય બાળક. 3માંથી 2 દર્દીના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને કલ્યાણપુર તાલુકાના એક દર્દીનો રિપોર્ટ હજુ પણ બાકી છે. જામનગરના એક દર્દીની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે સુધારો. તો બાળકોને શ્રેષ્ઠ સારવાર આપવા ડોક્ટરની ટીમ તૈનાત છે. જામનગર જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે કુલ 4 દર્દીઓ દાખલ થયા હતા. એમાંથી એક દર્દી જે જામનગરનો છે તેનું મૃત્યુ થયેલ છે અને બાકીના 3 દર્દીઓ અત્યારે દાખલ છે અને સઘન સારવાર હેઠળ છે. અને એમાંથી પણ 2 દર્દીઓના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે અને એક જે દર્દી જે કાલે દાખલ થયું છે જે કલ્યાણપુર તાલુકામાંથી આવેલું છે એનું રિપોર્ટ હજી આવ્યો નથી અને બધા 3 દર્દીઓની હાલત ગંભીર છે. એમાંથી એક દર્દી જે જામનગરનું છે તેની હાલત થોડીક હવે સુધારા પર છે અને અમે તમામ બધા પ્રયત્નો કરીએ છીએ કે દરેક બાળકને સારામાં સારી સારવાર મળે.